હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે બનાવશું દહીં તીખારી, જે રોટલો અને ભાખરી સાથે ખૂબ જ સરસ મજા આવે છે. પેલા એક વાસણમાં મેં તેલ ગરમ થવા રાખી દીધું છે અને સાઈડમાં હું જેમાં તીખારી વઘારવી હોય એમાં દહીં લઈ લઉં છું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ જીરું ફૂટવા માટે રાખી દીધા છે. રાઈ જીરું ફૂટી જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે. જો વધારે તેલ ગરમ હશે તેમાં આપણે લસણના ટુકડા નાખશું તો વધારે બ્રાઉન થઈ જશે. ગેસ અત્યારે બંધ છે પણ ગરમ તેલમાં લસણના ટુકડા, લીમડો મીઠો, હિંગ અને હળદર આ બધું જ મેં નાખી દીધું છે અને હજુ થોડી વાર થાય પછી આપણે લસણની ચટણી નાખવાની છે. તો તમે જોઈ શકો છો કે તેલ ઉકળતું હતું તે થોડું ઠંડુ થઈ ગયું છે. જો વધારે તેલમાં ગરમમાં જો લસણની ચટણી નાખશું તો ચટણી બળી જશે. તેલ ઠંડુ થઈ જાય એટલે આ રીતે એક રસ બધું થઈ જાય, ચટણી, હળદર, એટલે એમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને મસ્ત રીતે હલાવી લેવાનું છે. બધા જ ગાંઠા ભાંગી જાય એટલે જે બાઉલમાં આપણે દહીં લીધું હતું એમાં ઉપરથી જ વઘાર નાખી દેવાનો છે. ગેસ ચાલુ હોય એની ઉપર દહીં નાખવાનું નથી. જો એમાં દહીં નાખશું તો દહીં ફાટી જશે, ટેસ્ટ પણ સારો નહીં આવે અને દહીંમાં કણી કણી એવી થઈ જશે. ફાટેલા દહીંની તીખારી ભાવશે નહીં. તો આ રીતે તમે જોઈ શકો છો ઉપરથી નીચે સુધી મેં વઘાર સરસ હલાવી લીધો છે અને દહીં લુક વાઇઝ અને ટેસ્ટથી ખૂબ જ સારું દેખાય છે. છેક સુધી એક જ સરખો કલર તમને હલાવ્યું તો પણ દેખાય છે. ઉપરથી ગાર્નિશિંગ માટે થોડા કોથમીરના પાન એડ કરી અને સર્વ કરવાનું છે. તો દહીં તીખારીનો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં લખજો. થેન્ક યુ ફોર વોચિંગ.